નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। વડિયાથી જતી બગસરા સુરત એસટી બસના ફેદરા પાસે આવેલા હોટલ હોલ્ટ ઉપર વડિયાના જાણીતા પત્રકાર ભીખુભાઈ વોરાએ મુસાફરો સાથે થતી લૂંટનો પર્દાફાશ કર્યો હતો। હોટલ ઉપર મળતી વસ્તુઓના ભાવ પ્રિન્ટ કરતા બમણા વસૂલવામાં આવતા હતા, જેમ કે 15 રૂપિયાનો આઈસ્ક્રીમ 30 રૂપિયામાં અને 30 રૂપિયાનો આઈસ્ક્રીમ 50 રૂપિયામાં વેચાતો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો। આ બાબતે ભીખુભાઈ વોરાએ વિડીયો બનાવી સોશિયલ મીડિયા તેમજ અખબારોમાં પ્રસારિત કર્યો હતો અને લેખિત રજૂઆત અમરેલી એસટી નિગમને પણ કરી હતી, જેના પગલે અમરેલી એસટી નિગમે આ હોટલ પોઈન્ટ રદ કરી નવી હોટલ માનસરોવર ઉપર બસનો હોલ્ટ શરૂ કર્યો છે। આ નિર્ણયને મુસાફરો અને ગ્રાહકોની જીત માનવામાં આવી રહી છે। ભીખુભાઈ વોરાએ એસટી નિગમનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે ખોટા સામે અવાજ ઉઠાવશો અને લડત આપશો તો ચોક્કસ પરિણામ મળે છે। વડિયાથી સુરત જતી બગસરા વડિયા સુરત બસ વાયા વલભીપુર થઈ અને સુરત પહોંચતી અને ફેદરાની અગાઉ હોટલ ગલ્ફ પાસે એનો રાત્રે 10:30 પોણા 11 વાગે પેસેન્જરોને જમવા માટેનો એસટીનો કાયદેસરનો પોઈન્ટ હતો। આ પોઈન્ટ ઉપર અવારનવાર ભાવમાં ઉઘાડી લૂંટ થતી એવી ફરિયાદ હતી। જ્યારે હું એ બસમાં પ્રવાસ કરતો હતો ત્યારે મેં જોયું તો 10 રૂપિયાની કેન્ડીના 30 રૂપિયા, 30 રૂપિયાના આઈસ્ક્રીમના 50 રૂપિયા એવી રીતે ઉઘાડી લૂંટ ચાલતી હતી। મેં એનો વિડીયો ઉતારી અને સોશિયલ મીડિયામાં અને અખબારોમાં સમાચારો પ્રસિદ્ધ કરેલા, જેનાથી અમરેલી ડીસીએ આ બસનો ત્યાંનો પોઈન્ટ છે એ રદ કરી અને વડિયાથી 5:15 આ બસ ઉપડે અને 9 વાગ્યાની આસપાસ હોટલ માનસરોવર પાસે પહોંચે ત્યારે પેસેન્જરોને જમવાનું મળી રહે।